ટૂંક સમયમાં બ્રિજ કોર્સ પૂરો થશે અને આપણે ટાઈમ ટેબલ મુજબ પીરિયડ ચલાવવાના થશે. તો તમારા માટે લઈ આવ્યા છીએ ઓટો એક્સેલ ક્લાસ ટાઈમ ટેબલ, કે જેની અંદર એક જ જગ્યાએથી તમે બધું કરી શકશો. એના માટે sawaninikkunj.blogspot.in પર જશો. ત્યાં તમને ડાઉનલોડ નાવ એવું મળશે. તો ત્યાં ડાઉનલોડ નાવ કરશો એટલે ઓટો એક એક્સેલ ફાઇલ છે એ તમારામાં ડાઉનલોડ થઈ જશે, ઓટો એક્સેલ ટાઈમ ટેબલ. હવે એને તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે તમારા એક્સેલ સોફ્ટવેરની અંદર એ ઓપન થશે. તો એને એનેબલ એડિટિંગ જે છે એ કરવાની છે, પ્રોટેક્ટેડ શીટ હશે તો, અને માઇક્રો પણ એનેબલ કરવાના છે. ત્યારબાદ તમે એ ફાઇલ છે એને માઇક્રો એનેબલ પણ કરી દેશો એટલે આ રીતે અહીંયા પહેલા પેજની અંદર ડેટા પેજમાં મેઇન પેજ છે, એમાં તમારી શાળાનું નામ, ગામ, તાલુકો બધું ભરવાનું છે. ત્યાર પછી અહીંયા તમે ગમે એટલા શિક્ષકોના નામ ભરી શકો છો અને એનું શોર્ટ નામ આ ઓટોમેટિક અપડેટ થાય છે. ત્યાર પછી તમારે જવાનું છે ક્લાસ ટીચર ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે કયા ટીચરને કયો ક્લાસ છે. તો એમાં પણ તમારે આ રીતે ક્લાસ છે એ દરેક શિક્ષકને આપી દેવાના છે. મેઇન પેજ ક્લાસ ટીચર ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયા પછી સબ્જેક્ટ જે છે એમાં જવાનું છે, એટલે કે કયા ધોરણનો કયો સબ્જેક્ટ કયા શિક્ષક લે છે. એના માટે ઉપર પીળા અક્ષરમાં આપેલા સબ્જેક્ટને તમે બદલી પણ શકો છો, કોઈ પણ સબ્જેક્ટ ત્યાં તમે લખી શકો છો. એટલે કે 3 થી 5ના જે સબ્જેક્ટ હોય તો 3 થી 5ના તમારે એ પ્રમાણે અપડેટ મારવાના. ત્યારબાદ ઓફિસ ટાઈમ ટેબલમાં આવશો તો અહીંયા તમારે ખાલી સોમવારની અંદર જ ટાઈમ ચેન્જ કરવાનો છે, બાકી શુક્રવાર સુધી ઓટોમેટિક એ ટાઈમ આવી જશે. અને છેલ્લે શનિવારનો જે ટાઈમ છે એની અંદર પણ શનિવારનો ટાઈમ તમારે અહીંયા સેટ કરી દેવાનો છે. એટલે કે આ શનિવારનું જે છે તો એમાં તમારે શનિવારનો ટાઈમ ભરી દેવાનો છે એટલે શનિવારમાં આવી જશે. અને ત્યાર પછી એક એક વિષય છે એ તમારે એ ધોરણ વાઇઝ મૂકવાના છે. અને છેલ્લે તમે જ્યારે વર્ગના ટાઈમ ટેબલમાં આવશો ત્યાં આવું તૈયાર તમને ટાઈમ ટેબલ મળશે. અહીંયાથી વર્ગ બદલવાનો છે, હું બદલાવીને બતાવું. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે ગમે એ વર્ગ સિલેક્ટ કરશો તો એ વર્ગનું ટાઈમ ટેબલ ઓટોમેટિક અહીંયા બનેલું મળશે અને તમારે એની પ્રિન્ટ લેવાની છે. આ વર્ગ શિક્ષકનું છે એટલે કે તમે રોજની સીમા રાખી શકો, તો ત્યાં પણ તમે કરી શકો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ સો મચ.